હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ હરિકૃષ્ણ ક્રોચેટ. આજે અમે ઊન અને સૂયાની મદદથી ટપ્પુ મહારાજના આ વાઘા બનાવીશું. આ પેટર્નના તમે જોઈ શકો છો કેટલા સુંદર લાગે છે. તમે મારી ચેનલ ઉપર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વધુમાં વધુ વિડીયો વધુમાં વધુ લોકો સાથે શેર કરો. પહેલાં આપણે 16 સાંકળી લેશું ટપ્પુ મહારાજના વાઘા માટે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. આ 16 સાંકળી લીધા પછી 17 સાંકળી લેશું. પછી હજી 4 સાંકળી લેશું આપણે, અને 16 સાંકળી લઈ 4 સાંકળી લઈ અને ટર્ન કરી દેશું એટલે આપણી 18નો રાઉન્ડ થઈ જાય. આ 3 સાંકળી અને ચોથી સાંકળીમાં આપણે પાસો લીધો. હવે દરેકમાં એક એક પાસો નાખી દેશું. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખશું. આપણો પહેલો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે અને એ થયો છે આપણે 18 પાસાનો. હવે રાઉન્ડ બીજા માટે આપણે 3 સાંકળી લઈ અને ટર્ન કરી નાખશું. પહેલામાં કંઈ નાખવાનું નથી, બીજા પાસાની અંદર આપણે 2 પાસા નાખીશું. દરેકમાં 2 પાસા નાખીશું. દરેકમાં આપણે 2 પાસા નાખીશું. આવી રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખશું. આપણો બીજો રાઉન્ડ પણ આવી રીતે કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ત્રીજો રાઉન્ડ છે એ આપણે અલગ કલરથી કરવાનો છે. ત્રીજો રાઉન્ડ છે એ આપણે આ રીતે સ્ટાર્ટ કરી દઈએ. ડાયરેક્ટ આમાંથી સ્ટાર્ટ કરી જ દેવાનો છે. અને આ પિંક છે જે દોરો આપણો ઊન, એને સાથે નથી લેવાની, ખાલી આ જે દોરો છે એને જ સાથે લેશું આપણે. પહેલામાં પાસો નથી નાખવાનો, આપણે 3ની સાંકળી આવી ગઈ એટલે બીજામાંથી સ્ટાર્ટ કરી દેવાનું. બીજામાં 1, ત્રીજામાં 1 અને ચોથામાં આપણે 1ની જગ્યા ઉપર 2 પાસા નાખીશું. ત્રીજામાં 1 વાર, 3માં 1 વાર છે અને ચોથામાં આપણે 2 વાર પાસા નાખીશું. ટપ્પુ મહારાજના આ વાઘા એકદમ પરફેક્ટ માપના બનશે. આવી રીતે આપણે લાસ્ટ સુધી જતા રહીશું. આપણો આ ત્રીજો રાઉન્ડ કમ્પ્લીટ થઈ ગયો છે. હવે ચોથા રાઉન્ડ માટે 3 સાંકળી લેશું. હવે આપણે ભગવાન માટે સ્લીવનો ભાગ કાઢવાનો છે. આ ગૂંથવામાં આ 2 પાસા, 3, 4 અને આ 5. 5 ગૂંથાઈ ગયા પછી 10ની જગ્યા છોડવાની છે. 10 પાસા છોડી દેવાના છે. 1 2 3
4 5 6 7 8 9 અને 10 અને 11માં આપણે વળી પાછો એક પાસો લેવાનો છે. ત્યાં આપણે હવે 12 પાસા લેવાના છે. આપણો આગળનો ભાગ થઈ જશે આ. 4 5 6 7 8 9 10 11 અને આ 12. હવે આપણે અહીંયા 10 પાસા છોડી અને છેલ્લે 5 પાછા લઈ લેશું, જેથી પાછળનો ભાગ આપણો થઈ જશે. આપણે અહીંયા એન્ડ સુધી પહોંચી ગયા છે. હવે આપણો જે આ પિંક દોરો હતો અહીંયાથી સીધો સ્ટાર્ટ કરી દઈશું અને આ વ્હાઇટ દોરો છે, જે આપણો વ્હાઇટ ઊન છે, એને આપણે અહીંયા નીચેની સાઈડ દબાવી દઈશું અને ટર્ન કરી નાખશું. હવે બધામાં એક એક પાસો જ લેવાનો છે. જે વ્હાઇટ ઊન છે આપણે નીચેની સાઈડ આવી રીતે દબાવીને લેતા જઈશું. દરેકમાં સિંગલ સિંગલ એક એક પાસો આપણે નાખી દઈશું. આવી રીતે આપણો આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખશું અને વ્હાઇટ દોરો પછી થોડે સુધી જઈ અને કટ કરી નાખશું. ત્યાર પછી આપણે 3ની સાંકળી લઈ અને રાઉન્ડ પૂરો ફેરવી નાખશું. હવે પહેલો જે છે એ સિંગલ થયું, તો બીજામાં આપણે 2 પાસા નાખીશું. સોરી, આપણે પહેલાં 2 પાસા છે એક એક વાર નાખીશું. ત્રીજામાં છે આપણે ડબલ વાર પાસા નાખીશું. ત્યાર પછી એક પાસો, એના પછીનામાં ડબલ વાર પાસા, ત્યાર પછી એક પાસો, ત્યાર પછીનામાં ડબલ વાર, ત્યાર પછી એક વાર, ડબલ વાર. આવી રીતે આપણે એકવાર સિંગલ પાસો નાખવાનો છે, બીજામાં ડબલ. એવી રીતે રાઉન્ડ આપણે છેલ્લે સુધી લઈ જઈએ. લાસ્ટ સુધી આપણે પહોંચી ગયા છીએ. લાસ્ટમાં છેલ્લા 3માં છે આપણે એક પણ પાસો વધારવાનો નથી, બધામાં સિંગલ પાસો જ રાખવાનો છે. આપણા રાઉન્ડ 6 પૂરા થઈ ગયા છે. હવે આપણે 7મો રાઉન્ડ કરવા જઈ રહ્યા. 7મા રાઉન્ડમાં પહેલાં છે આપણે 3 સાંકળી લઈ લેશું અને પહેલાં 4 વખત સુધી આપણે એક એક વાર જ પાસો નાખીશું અને 5મી વારથી 5માં આપણે ડબલ પાસા નાખીશું. પછી 2 વખત આપણે એક એક વાર પાસો નાખીશું અને 6ઠી વારમાં ડબલ પાસો, 7મી વારમાં એકવાર, પાછું એકવાર અને પછી નેક્સ્ટમાં ડબલ વાર, એકવાર, એની પછી એકવાર અને એના પછીનામાં ડબલ વાર. આવી રીતે આ રાઉન્ડ આપણે કમ્પ્લીટ કરી નાખીએ. 2 વખત સિંગલ સિંગલ કરવાનું છે અને ત્રીજામાં ડબલ વાર કરવાનું છે. લાસ્ટ 5 પાસામાં આપણે એક એક વાર જ તે પાસો નાખીશું. લાસ્ટ 5માં 1 2 3 આ 4 અને આ 5. લાસ્ટ 5માં આપણે એક એક વાર જ પાસો નાખીશું. અહીંયા એક સાંકળી લઈને આપણો આ દોરો કટ કરી નાખશું. હવે આપણે ભગવાનની પહેલાં સ્લીવ બનાવી નાખશું. આ આપણો આગળનો ભાગ છે. હવે આપણે ભગવાનની પહેલાં બંને બાજુ સ્લીવ બનાવી નાખશું. જો તમે સ્લીવલેસ પહેરાવવા માંગતા હોય તો તમારે સ્લીવ બનાવવાની જરૂર નથી.
અહીંયા આપણે લઈએ છીએ, કુલ આપણે 10 પાસો છોડ્યા છે અને આપણી સ્લીવ બનશે 14 પાસાની. અહીંયા કોર્નરથી સ્ટાર્ટ કર્યું એટલે એક પાસો આપણો ત્યાં વધી ગયો છે. 3ની સાંકળી લઈ નીચેનો જે ઊન છે એ નીચે દબાવી દેશું અને બધામાં એક વાર આપણે પાસો લઈ લેશું. અહીંયા જે ખૂણામાં છે આપણે એકવાર લઈ લેશું, ત્યાં પણ આપણો એક પાસો વધી ગયો છે. આજે આપણો 3 આનો પાસો હતો, આખો પાસો, એમાં એક પાસો નાખી દેવાનો વચ્ચે, આપણો એક પાસો ત્યાં વધી જશે અને એક અહીંયા સામેની સાઈડ અહીંયાથી આપણે આ પાસો નાખી દઈશું, અહીંયા ત્યાં વધી જશે એટલે આપણા કુલ પાસા થઈ ગયા 14. હવે આપણે આગલા રાઉન્ડમાં એકાદો પાસો ઘટાડી દઈશું, 1 2 અને 3 બધામાં એક એક પાસો નાખતા જઈશું. પાછળની સાઈડ આવશું આપણે ત્યારે એક પાસો આપણે અહીંયા ઘટાડી દઈશું એટલે આ રાઉન્ડની અંતે આપણે 13 પાસા થશે. આ બાજુ આવશું એટલે એક પાસો આપણે ઘટાડી દઈશું. આવી રીતે આપણે આ બીજો રાઉન્ડ સ્લીવનો પૂરો કરી દઈએ. બીજો રાઉન્ડ સ્લીવનો પૂરો થઈ ગયો છે. એવી જ રીતે આપણે ત્રીજો રાઉન્ડમાં પણ આપણે પાછળની સાઈડ એક પાસો આપણે ઘટાડી દઈશું એટલે આપણે આ ત્રીજા રાઉન્ડના અંતે આપણી સ્લીવમાં થશે કુલ 12 પાસા. પાસો કેવી રીતે ઘટાડવો, તો એકવાર નીકાળ્યું પછી બીજી વાર નથી કાઢવાનું, બીજો પાસો લઈ લેવાનો છે અને ત્રણેયને એકસાથે નીકાળી દેવાનું છે એટલે પછીના નેક્સ્ટ રાઉન્ડમાં આપણો એક પાસો ઓલરેડી ઘટી જશે. આવી રીતે આપણે આ ત્રીજો રાઉન્ડ સ્લીવનો પૂરો કરી દઈએ. આ ત્રીજો રાઉન્ડ પૂરો થઈ ગયો. હવે આપણે ચોથો રાઉન્ડ સ્લીવનો શરૂ કરીએ. ચોથા રાઉન્ડની અંતે આપણે બધામાં સિંગલ પાસો નાખવાનો છે ને આપણા કુલ મળીને 12 પાસા થશે. આપણો ચોથો રાઉન્ડ પૂરો થઈ ગયો છે. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી એક સાંકળી લઈ અહીંયાથી આપણે દોરો કટ કરી લેશું અને એની અહીંયા અંદરની સાઈડ આપણે સાંકળી પાસો છે એમાં નોટ લગાવી લેશું જેથી ક્યારેય પણ આપણો પાસો નીકળે નહીં. બાકીનો દોરો આપણે કટ કરી લઈશું. સેમ એવી જ રીતે આ બીજી સ્લીવ અહીંયા સ્લીવ કરી છે, અહીંયાથી કરવાની છે, પણ આપણે આગલી વખતે અહીંયા આગળથી સ્લીવ ચાલુ કરી હતી અને અત્યારે આ બીજી સ્લીવ છે અહીંયાથી ચાલુ કરશું, કારણ કે અહીંયાથી કરશું તો તમને આમ ઊંધું ફાવશે નહીં એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાની થશે અને આવી રીતે આમ બનશે નહીં એટલે પાછળના ભાગેથી આપણે અહીંયા સ્લીવ સ્ટાર્ટ કરશું. આવી રીતે બીજી પણ સ્લીવ તમે બનાવી નાખજો. આપણે આગળનો ભાગ થઈ ગયો છે કમ્પ્લીટ, જોઈ શકો છો તમે. પાછળથી આપણે તો ભગવાનના વાઘા છે એટલે ખુલ્લા જ રાખવાના છે, ત્યાં પ્રેસ બટન ટાંકી દેશું. હવે આપણે એમની પેટર્ન બનાવવાનું શરૂઆત કરી દઈએ. જે આ પેટર્ન છે આપણી, આ ફ્લાવર, એ ફ્લાવર પહેલાં બનાવવાના છે, જેમાં ગ્રીન કરેલા છે તે. એના માટે આપણે મેજિકલ રિંગથી આ બાજુની જે 3ની ચેન હતી ત્યાંથી આપણે સ્ટાર્ટ કરવાનું છે. 2 અને 3 સાંકળી લીધા પછી બધામાં એક એક પાસો નાખતા જવાનું છે. 4 5 અને આ 6 વખત આપણે 6 પાસા લઈ 7મામાં એક પાસો લીધો છે. ત્યાર પછી થોડુંક આ જે આપણો દોરો છે ઊનનો, એને થોડો ખેંચી એક સાંકળી લેવાની છે અને વળી પાછું એની જગ્યા ઉપર આપણે
એક પાસો લેવાનો છે. તો આપણો કંઈક આવો વી જેવો શેપ આવશે, ત્રિકોણ જેવું. હવે આમાં આપણે ફૂલ બનાવવાનું છે. આની અંદર ધ્યાનથી જોજો તમે. પહેલાં આપણે એક નાનો પાસો લેવાનો છે, સિંગલ પાસો, પછી એક સાંકળી લેવાની છે, પછી આની આ જગ્યા ઉપર આપણે 3 વાર આ જગ્યામાં 3 વાર આપણે એક એક પાસો નાખવાનો છે, અને ચોથી વખતે આપણે પાછો નાનો પાસો લઈ લેવાનો છે. આ ફૂલની પાંદડી બની ગઈ છે. એવી જ રીતે હવે આપણે સામેની સાઈડ વહી જવાનું છે. સામેની સાઈડ પણ એક સિંગલ પાસો, એક સાંકળી, અને એની જગ્યા ઉપર સામેની સાઈડ પહેલો પાસો હતો ત્યાં 3 પાસા લેવાઈ ગયા છે. હવે એની જગ્યા ઉપર એક નાનો પાસો લઈ લેવાનો છે. હવે ઉપર જે આપણે એક સાંકળી લીધી હતી એની જગ્યા ઉપર આવી જાય આપણે એક સાંકળી, એક નાનો પાસો લીધો, પછી એક સાંકળી લીધી, અને હવે આપણે આની આ જગ્યા ઉપર 3 પાસા લઈ લેશું અને એક નાનો પાસો લઈ લેશું. થઈ ગયું આપણું ફૂલ. પછી આપણે એક સાંકળી લઈ લેશું અને જે બાજુમાં જે આપણી જગ્યા હતી ત્યાં લેવાનું છે. 6 પાસા લેવાના છે. કેટલા લેવાના છે? 6. આ 3, 4, 5, 6. 6 પાસા લઈ 7મી વખતે આ જ રીતે આપણે વળી પાછું એક પાસો, એક મોટી સાંકળી લેવાની છે, અને વળી પાછો એક પાસો. અહીંયા એક નાનો પાસો નાખી સાંકળી લઈ 3 વખત આપણે પાસા નાખવાના છે. 1, આ 2 અને આ 3. હવે અહીંયા આપણે નાનો પાસો લઈ લેવાનો છે. એવી જ રીતે સામેની સાઈડ પણ લૂપ લેવાનો છે. એક પાસો, આ 2 પાસા અને આ 3 પાસા. અને નાનો પાસો. એક, 2 અને એક આ 3. 3 પાસા લઈ નાના પાસાથી જોડી એક સાંકળી લઈ અને આગળની સાઈડ વધવાનું છે. આપણો રાઉન્ડ પૂરો થશે ત્યારે આવા 5 ફૂલ બનશે અને આ 6 પાસાવાળા આપણી પાસે કુલ 6 હશે. આવી રીતે આપણે આ રાઉન્ડ પણ કમ્પ્લીટ કરી દઈએ. જો તમને કાંઈ ન સમજાય તો તમે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, અથવા તો તમને વિડીયો વધારે ગમ્યો હોય તો પણ કમેન્ટ કરજો. આવી રીતે આપણે આ રાઉન્ડ કમ્પ્લીટ કરી નાખ્યો છે. જો કેટલો સરસ લાગે છે. હવે એક સાંકળી લઈ અને દોરો કટ કરી લેશું આપણે. હવે જે આપણે અંદરની કળી છે એ બનાવવાની છે ફૂલની. પાસા ઉપર તો આપણે પાસા જ નાખવાના છે. 3 સાંકળી, 1, 3ની સાંકળી સાથે થઈને આપણે કુલ મળીને 6 પાસા થઈ જશે. પાસાની ઉપર આપણે એક એક પાસો નાખતા જઈએ. હવે આપણે 3 સાંકળી લેવાની છે. ત્યાર પછી પાછી આપણે 4 સાંકળી લેશું. 3 સાંકળી પછી પાછી 4 સાંકળી.
ચોથી સાંકળીમાં લૂપ લઈને બહાર કાઢવાનું છે, બીજી વાર લૂપ લઈને બહાર કાઢવાનું છે, ત્રીજી વાર લૂપ લઈને બહાર કાઢી એકસાથે બધું કાઢી લેવાનું છે. અને આપણે પફ ટીચ બનાવવાનું છે. આમ કરી જોઈન્ટ કરી એક સાંકળી લઈ વળી પાછી આપણે 3 સાંકળી લઈ લેવાની છે અને અહીંયા આપણે જે ચોથી સાંકળી હતી એમની સાથે સ્લીપ ટીચથી જોડી દેવાનું છે. અને પછી પાછી આપણે 3 સાંકળી લેવાની છે અને અહીં આગળ જોડી દેવાનું છે. પાસામાંથી આપણે સીધો પાસો લેતો જવાનો છે. આવી રીતના આપણું આ બનશે. આવી રીતે આપણે લાસ્ટ સુધી વયા ગયા. પાછા 6 પાસા લઈ લીધા. વળી પાછી આપણે 3 સાંકળી લેશું. ત્યારબાદ ફરીવાર આપણે 4 સાંકળી લેશું. લૂપ લીધો, ચોથી સાંકળીમાં નાખ્યું, બહાર કાઢ્યું, પાછો લૂપ લીધો, નાખ્યું, બહાર કાઢ્યું અને 3 વાર આવું કરી એકસાથે ત્રણેયને કાઢી લેવાનું છે બારે. પછી આવી રીતે એક સાંકળી લઈ વળી પાછી આપણે કેટલી સાંકળી લેવાની છે? 3 સાંકળી લઈ અને આની સાથે આમ જોડી દેશું. 3 સાંકળી લઈ અહીંયા આપણે પાસો નાખી દેવાનો છે. આવી રીતે છેક સુધી આપણે જતા રહીએ. આવી રીતે જે આપણી કળી બની ગઈ છે અને પછી અહીંયા ઉપર આપણે જે સાંકળી લીધી હતી એમાંથી લઈ અહીંયા બહાર કાઢી લેવાની છે. 5 કળી આપણી બહાર કાઢી લેશું. હવે પછીનો રાઉન્ડ પાછો આપણે સ્ટાર્ટ કરી દઈએ. જોઈન્ટ કરી એક જ સાંકળી લેવાની છે અને જે 3 પાસા છે એને છોડી અને આપણે આની અંદર આપણે 8 પાસા નાખવાના છે. 2 3 થોડુંક લાંબો નાખવાનો છે, 4 5 6 7 અને 1 આ 8 પાસા નખાઈ ગયા. પછી અહીંયા આપણે જે 3 સાંકળી વધેલી હતી એમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેવાનું. હજી આગળની પાછળ અહીંયા પાછળના સાઈડે 2 વખત હતું તો અહીંયા પણ આપણે સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દેશું. ત્યારબાદ અહીંયા આપણે પાછા 8 પાસા નાખશું. 1 2 3 4 5 6 7 ને 8. સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દીધું, પાછું સ્લીપ ટીચથી જોઈન્ટ કરી દીધું. આવી રીતે આપણે 8 બનાવીને 8 એવા 6 બનશે. આપણું છઠ્ઠું બની ગયું છે અને અહીંયા આપણે છે લાસ્ટમાં સ્લીપ ટીચથી જોઈન્ટ કરી થોડું ખેંચી લેશું. હવે આની આપણે બોર્ડર બાંધી વાળશું. બધામાં એક એક પાસો આપણે નાખી દઈશું. નાનો પાસો નાખવાનો છે. અહીંયા વચ્ચે પણ આપણે એક નાખી દઈશું.
આવી રીતે આપણે ચેક સુધી જતા રહીશું. લાસ્ટ સુધી આપણે આવી ગયા છીએ. હવે આ જે પિંક દોરો છે એને લઈ લેશું આપણે આપણી પિંક ઊનને બહાર કાઢી લીધી. વ્હાઇટ જે ઊન છે એને આપણે નીચે દબાવી દઈશું. અહીંયા પાછળ આપણે પ્રેસ બટન ટાંકવા માટેની છે નાના પાસાની 2 લાઈન કરી દઈશું, જેથી કરીને પ્રેસ બટન વ્યવસ્થિત ટાંકી શકાય. આ બધા પાસાની અંદર આપણે 2 નાના પાસા લઈ લેવાના છે. જો તમે આ લેવા ન માંગતા હોય તો પણ ચાલે, સીધું અહીંયા લગાવી દો તો. પણ અહીંયા કોઈ જો સાંધાને એવું આવ્યું હોય તો દેખાય નહીં અને કવર થઈ જાય. બધામાં આપણે 2 પાસા નાખી દઈશું. આને છે અંદર દબાવી દઈશું અને પાસા નાખી દઈશું. ટર્ન કરી બીજી લાઈન પણ આપણે એવી રીતે કરી નાખશું. છેલ્લે સુધી આપણે આવી રીતે જતા રહીશું. લાસ્ટમાં જઈ એક ચેન લઈ અને આપણે એને કાપી લઈશું. આ દોરો ખેંચી એને પણ કાપી લઈશું. આને ખેંચી અને પણ કાપી લઈશું. જે આપણા અંદરની સાઈડના જે કાંઈ દોરા વધ્યા હોય એને આવી રીતે કટ કરી લઈશું અને આની અહીંયા નોટ લગાવી લઈશું. જેમ આ બાજુ કર્યું છે આપણે 2 વખત, એવી રીતે આ સાઈડ પણ આપણે એ રીતે કરી લઈએ. આ આપણો વાઘા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે અહીંયા આપણે 2 પ્રેસ બટન ટાંકી દઈશું. એક અહીંયા ઉપર ટાંકશું ને એક અહીંયા વચ્ચે ટાંકશું અને આપણા વાઘા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે સલવાર અને ટોપી બનાવશું ભગવાનની.